અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 2 ભાગ પહેલો. શરૂઆત કરીએ તેની પહેલાં પ્રથમ આપને જણાવી દઉં કે વિડીયો લિંકમાં જ્યાં ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 2 લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો તો તમને તેની અંદર અન્ય 6 વિડીયો લિંક જોવા મળશે. આ વિડીયો લિંકમાં એક છે જીડીપી, એચડીઆઈ બેસ્ડ કન્ટ્રીઝ ટુ બી લીવ્ડ ઇન, એનિમેટેડ સ્ટેટિસ્ટિક એટલે કે એનિમેટેડ સ્ટેટ આંકડાશાસ્ત્રીય જે એનિમેશન થાય છે. પ્રકરણ 1માં આપણે જોઈ ગયા છીએ કે અર્થશાસ્ત્રમાં એક્સેલ અને ટેકનોલોજી જે છે, કોમ્પ્યુટર ટેકનોલોજી તથા ઇન્ટરનેટ જે છે કેવી રીતે કામમાં આવે છે. તો તેને સંલગ્ન ઘણા બધા એનિમેટેડ વિડીયો જે છે આપ તેમાં જોઈ શકો છો. સાથોસાથ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ વિશેની તમને રજૂઆત જે પાઠમાં આવવાની છે એ પણ તમને એનિમેટેડ ફોર્મેટમાં ત્યાં આપેલું છે. સાથે એચડીઆઈ રિપોર્ટ 2090 હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એનો રિપોર્ટ જે આપેલો છે ત્યાં 2019નો આપણે પ્રકરણની અંદર 2015ની વાત કરી છે. અને અંતિમ જોવાનું ખાસ ધ્યાન રાખશો કે ચૂકશો નહીં, જીડીપી જે છે એ 1800ની સાલથી લઈને 2040 સુધી જીડીપી કેવી રીતે વધવાનો છે, કેટલો રહેવાનો છે જે તે નામાંકિત કન્ટ્રીઝની અંદર એની તમને એનિમેટેડ સિરીઝ આપેલી છે, જેમાં પણ ટેકનોલોજીનો અને એક્સેલ શીટનો ઉપયોગ થયો છે. તો તમે તેમાં આ અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. સાથોસાથ આપણે જે પ્રકરણ 1ની અંદર વાત કરી હતી એને સંલગ્ન ઘણા બધા મુદ્દા જે છે તમને એ વિડીયો લિંકમાં જોવા મળી જશે. સાથોસાથ પ્રકરણ 2ની અંદર આપણે ભાગ 1માં રજૂઆત કરવાના છીએ આર્થિક વૃદ્ધિનો અર્થ, વિકાસનો અર્થ અને વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવતનો. અને ભાગ 2માં આપણે વાત કરીશું વિકાસના અન્ય નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા અને અંતિમ છે માનવ વિકાસ આંક અને તેને સંલગ્ન અન્ય જાણકારી. તો પ્રથમ આપણે રજૂઆત કરીએ આપણી પ્રસ્તાવનાથી. પ્રસ્તાવના આપણને શું કહે છે એ સમજી લઈએ. આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્ત્વપૂર્ણ ધ્યેય છે અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનના કેન્દ્રબિંદુ તરીકે તેને ગણવામાં આવે છે. 1939થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બંને શબ્દો પ્રચલિત બન્યા છે. વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી છે એવું કહી શકાય. અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી. વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા કારણસરથી એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો તેમજ તેમનું ઊંચું જીવન ધોરણ જે છે એક ધારું જળવાઈ રહે એ રીતનો રહેતો હોય છે. આ રીતે જોઈએ તો આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો મોટો પ્રશ્ન બને છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. સામાન્ય રીતે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ ઇકોનોમિક ગ્રોથ આ બંને સમાન તમને લાગશે, પરંતુ ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ શબ્દો એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને જુદા ગણે છે. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. નામ ખાસ યાદ રાખશું, શ્રીમતી ઉર્સુલા હિક્સ. આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જો થઈ જાય તો તે આર્થિક વિકાસ છે અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. અહીંયા તમારે એક પ્રશ્ન વિચારવાનો છે કે ભારત જે છે એ વિકસિત દેશ છે, વિકાસમાન દેશ છે કે વિકાસશીલ દેશ છે, એ તમારે જાણવાનું છે. બીજું કે આમાં જે વાત કરી છે આર્થિક વિકાસની અને આર્થિક પ્રશ્નો નિરાકરણમાં આર્થિક વૃદ્ધિની, તો એને સંલગ્ન વિડીયો તમને નંબર 4 ઉપર મળશે ઇકોનોમિક્સ ડેવલપમેન્ટની અંદર. તો તમે તે પણ એનિમેટેડ ફોર્મેટમાં જોઈ શકો છો. ઉપરાંત તમને સમગ્ર સ્લાઇડની અંદર ઘણા બધા એવા શબ્દ આવ્યા છે જેમાં તમારે ધ્યાન આપવું ખાસ જરૂરી છે. આશા રાખીશ કે તમારા તરફથી રિસ્પોન્સ જે છે કોમેન્ટ તરીકે અથવા તો પછી વોટ્સએપમાં આપના નામ સાથે મને જાણવા મળે કે તમને કયા શબ્દમાં ખ્યાલ નથી આવતો, મૂંઝવણ છે.
નંબર 2 છે આપણી પાસે આર્થિક વૃદ્ધિનો અર્થ શું કહી શકાય. મિનિંગ ઓફ ઇકોનોમિક ગ્રોથ. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો જેની સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે. બીજા શબ્દોમાં જો કહીએ તો ઉત્પાદનમાં સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય. ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનમાં સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તેને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. ખાસ ધ્યાન રાખશો કે સમગ્ર પેરેગ્રાફની અંદર તમારી પાસે આર્થિક વૃદ્ધિની જે વ્યાખ્યા છે અહીંયા આવી ગઈ છે. દેશના ઉત્પાદનમાં સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી રહેતી હોય તો તેને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. તમે ગૂગલ સર્ચ કરીને જાણી શકો છો કે કયા દેશની માથાદીઠ આવક જે છે સૌથી વધારે છે અને કયા દેશની આવક સૌથી ઓછી છે. તો તે તમારા માટે એક એક્સ્ટ્રા કામ રહેશે, જેથી તમે આ વિકલ્પ જે છે તમને અહીં આપેલો છે એને તમે સમજી શકો. આમ આર્થિક વૃદ્ધિ પરિણાત્મક પરિણામ છે. આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક પરિણામ હોવા સાથે વૃદ્ધિ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે અને જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. દુનિયાના 2 દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે કે કયો દેશ સૌથી આગળ છે. તમે પાડોશી દેશ જે છે આપણો પાકિસ્તાન અને ભારત, આ બંનેની ઇકોનોમિક્સની જો તમે તુલના કરો તો ભારતની જે ઇકોનોમિક્સ છે એ પાકિસ્તાનની ઇકોનોમિક્સ કરતાં ઘણી સુધરેલી છે, ઘણી આગળ પડતી છે. તાજેતરમાં તે છાપામાં આવેલા લેખ પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે છે મુકેશ અંબાણીની, તો આ ઇન્ડસ્ટ્રી જો દેશ તરીકે કામ કરતી હોય તો 134 દેશોની ઇકોનોમિક્સને પાછળ રાખી દે એટલું તેનું પોતાનું આખું ટર્નઓવર છે. પાકિસ્તાનની જેટલું બજેટ છે પુરાંત છે આખા વર્ષની એની કરતાં અનેકો ગણું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું પોતાનું માર્કેટ કેપ છે. માર્કેટ કેપ આ પણ તમે શબ્દ છાપામાં કે પછી કોઈ અન્ય પ્લેટફોર્મ ઉપર સાંભળો તો ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે માર્કેટ કેપ કોને કહેવાય. કેપ એટલે કે ટોપી નથી અહીંયા લેવાની, બજાર ટોપી નથી લેવાની, પણ બજારમાં કેટલા વિસ્તારમાં તેની હિસ્સેદારી છે, કેટલું માર્કેટ પોતે કવર કરે છે એ તમારે જાણવાનું છે. સરળ ઉદાહરણ આપણે આપીએ તમને તો જીઓ કરીને જે કંપનીએ ફોન લોન્ચ કર્યો છે કે ટેલિકોમ સિસ્ટમ જે લોન્ચ કરી છે રિલાયન્સની, તો આ જીઓ માર્કેટ જે છે હાલમાં ભારતની અંદર નંબર 1 ટેલિમાર્કેટિંગ ક્ષેત્રમાં પોતે આગળ છે. નંબર 2 ઉપર એરટેલ છે અને નંબર 3 ઉપર વોડાફોન અને પછી આઈડિયાનું જે જોઈન્ટ વેન્ચર છે એ આવે છે. ત્યાર પછી અન્ય કંપનીઓમાં ચોથી કંપની આપણી પાસે BSNL છે. બાકીની ઘણી બધી કંપનીઓ આ 4 કંપનીઓની સામે ઝઝૂમી નથી શકી. હાલમાં ઘણી બધી કંપનીઓ જીઓ સામે ટક્કર ઝીલી રહી છે. કદાચ ભવિષ્યમાં એવું પણ બને કે માર્કેટ કેપ વધવાના કારણે જીઓનું તો આ કંપનીઓ કદાચ બંધ પણ થઈ જાય. એરટેલ છે તો એ કદાચ પોતે માર્કેટમાં રહી શકે. પછી આપણી પાસે માત્ર 2 જ કંપનીઓ વચ્ચે જીઓ અને એરટેલ, સાથોસાથ સરકારી કંપની જે છે BSNL કદાચ પછી મર્જ થાય કે પછી સરકાર તેનો હિસ્સો અમુક જે છે વેચી દે, તો અહીંયા પણ તમે વસ્તુ ત્યાં સમજી શકો છો. બીજું કે વ્યાખ્યાઓ શું છે. આર્થિક વૃદ્ધિ એટલે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. વ્યાખ્યા આપી હતી હેન્સને. પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાનો દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. સાયમન કુઝનેટ્સ કે જેને પોતે દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો બતાવ્યો છે અને ખાસ તો પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની વાત કરી છે. તો આ બંને વ્યાખ્યાઓ તમે યાદ રાખી શકો છો. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા શું છે. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે,
પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ યથાવત રહે છે. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ એટલે એવા થયા કે તેની અંદર કોઈ પ્રકારનો ફેરફાર નથી થતો. આવક વધે છે પણ તમારી જે મેન્ટાલિટી જે છે એની અંદર કોઈ પ્રકારનો ફેરફાર નથી થતો વાપરવા બાબતમાં કે ખર્ચો કરવા બાબતમાં. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે અને તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે. તો ચોથું છે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ખૂબ ઉપયોગી બનતો નથી. આ 4 ટોપિક જે છે તેના આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા બાંધી દે છે. પરિમાણાત્મક ખ્યાલ અથવા પરિવર્તન, આવક જે છે એમાં વધારો પરંતુ સાયકોલોજીકલ વલણ જે છે ફેક્ટ યથાવત રહેતા હોય છે. મર્યાદિત વૃદ્ધિનો ખ્યાલ વધારાનું પ્રમાણ દર્શાવે અને લોકોનું કલ્યાણ જે છે તે જાણવા માટે આ ખ્યાલ બહુ ઉપયોગમાં નથી આવતો. આર્થિક વિકાસનો અર્થ શું છે? તો કે વિકાસ એટલે વૃદ્ધિ, અને આર્થિક વિકાસ આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાં આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર છે શું. આર્થિક વિકાસ માટે એક પ્રક્રિયા છે જે સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય. તો આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી થતો, તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે, બહુમુખી પ્રક્રિયા છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ અને બહુમુખી પ્રક્રિયા. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને, અહીંયા તમારી પાસે એક શબ્દ છે પ્રચ્છન્ન બેકારી, જે બેકારી તમને દેખાતી ન હોય એ બેકારીને આપણે કહીએ છીએ પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે જેનાથી સમય અને ખર્ચ બચે છે. નવા બિયારણો શોધાય, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાઈ જાય. એના બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. તો ઘણા ખરા શબ્દો જે તમારી પાસે આવે છે જેને કહીએ છીએ અહીંયા પારિવારિક શબ્દો. તો તેની એક અલગ PDF ફાઇલ જે છે એ આપને મોકલી આપેલ છે, તો આપ તે પણ રિફર કરશો. બીજું કે અહીંયા તમારી પાસે 2 પેરેગ્રાફની અંદર ઘણા બધા એવા શબ્દો આવી ગયા છે કે જે તમારે ખાસ સમજવાના છે. આઈ હોપ કે તમે મોટાભાગના શબ્દો ધોરણ 11ની અંદર ભણી ગયા અને શીખી ગયા અને જાણી ગયા હશો. છતાં કોઈ ડાઉટ લાગે ચોક્કસથી આપ કોમેન્ટ કે વોટ્સએપ કરી શકો છો. આર્થિક વ્યાખ્યાઓ જે છે એ કોણે અને કેવી આપી હતી આના અનુસંધાને, તો માઇકલ ટોડેરો જેણે કીધું હતું કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. કોઈ એક પરિમાણ નથી, ઘણા બધા પરિમાણ જે છે, પરિબળ જે છે એ તેમાં અસર કરતા હોય છે. તો તેની સામે GM મેયરે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા બતાવી કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. ગરીબી રેખા નીચે આવતા લોકોને આપણે લોકો BPL કહીએ છીએ, બિલો પુઅર્ટી લાઇન. APL મીન્સ એબોવ પુઅર્ટી લાઇન. તો આ શબ્દો કદાચ તમારા માટે નવા નથી. કદાચ ગુજરાતીમાં આપણને ખ્યાલ ન હોય પણ અંગ્રેજીમાં દરેક પાસે કાર્ડ હશે, BPL અને APL કાર્ડ. તો આપ તેમાં તે જોઈ શકો છો. આની અંદર આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ આવક જે છે વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. GM મેયરના વ્યાખ્યાયિત પદની અંદર એક તો ખાસ છે ગરીબી રેખા નીચે વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાન ન થાય, અને ખાસ તો અહીંયા માથાદીઠ આવક જે છે વાસ્તવિક આવક એ લાંબા ગાળા સુધી વધારો જન્માવે. સાથે મેકલપ નામના અર્થશાસ્ત્રી વ્યાખ્યા આપી કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા કે જેના લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય. તો આ વ્યાખ્યા જે છે એ સમજવામાં ખૂબ જ સરળ પડે છે. તમે આના આધારે એક સવાલનો જવાબ વિચારી શકો છો કે ભારતની અંદર માથાદીઠ આવક જે છે એ કેટલી છે. નંબર 2 કે શું આપણા દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જો તમે હા પાડો તો તમારે હા માટેના કારણ આપવાના છે અને ના આપો તો તમારે ના માટેના કારણ આપવાના છે, જેથી તમને આ ટોપિક જે છે એ ક્લિયર થઈ જશે, તમે વિચારી શકશો.
આર્થિક વિકાસના લક્ષણ કેટલા છે? લક્ષણ પહેલું છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું કામ મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય, પણ સમય જતાં આ પ્રક્રિયા ધીમી પડે છે. નંબર 2 કે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન કોને થાય? તો કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે કે પરિમાણાત્મક અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તન પણ થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તન વધારે થતા હોય છે, પરિમાણાત્મક પરિવર્તન ખૂબ ઓછા થતા હોય છે. ગુણવત્તા જેટલી સુધરે એ મહત્ત્વનું છે. ઉદાહરણ તરીકે બીટી કપાસ. તમે બીટી કપાસનું કદાચ નામ સાંભળ્યું હશે તો કદાચ એ તમને ખ્યાલ આવી જાય કે કપાસ ઉત્પાદનમાં તેનો ફાળો સૌથી વિશેષ છે. તેમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યા છે કપાસના ઉત્પાદનની અંદર. એની સામે તમે જુઓ તો હાઇબ્રિડ બિયારણ જે આવે છે એના પરિણામે પણ આપણને ગુણાત્મક પરિવર્તન જોવા મળ્યા છે. પરિમાણાત્મક પરિવર્તન ત્યાં નથી આવતું, પણ આ જે પરિવર્તન તમે જોઈ શકો તો એ બીટી કપાસ અથવા તો હાઇબ્રિડ બિયારણ જેટલા પણ આવે છે એમાં તમે જાણી શકો. નંબર 3 કે માંગમાં પરિવર્તન આવે. તો કે વિકાસ થવાથી લોકોની આવક વધે, રુચિ બદલાય, પરિણામે માંગ બદલાય છે. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપથી વધે અને ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે. સરળ એક્ઝામ્પલ છે, તમારો પગાર જે છે 10,000 રૂપિયા હશે તો તમારી આવક જે છે એ મર્યાદિત છે, તમારી રુચિ અમુક બાબતો પૂરતી જ છે. પણ ધારો કે તમારો પગાર દર મહિને 1 કરોડ રૂપિયા કરી દેવામાં આવે ત્યારે તમારી રુચિ બદલાય અને તમારી માંગ પણ બદલાઈ જશે. તમે કોઈ સસ્તી વસ્તુ જે છે તેની તુલનામાં મોંઘી વસ્તુ જ ખરીદવાનું પસંદ કરશો અને તમારા વિકાસની શરૂઆત જે છે આ તબક્કામાંથી આવી જશે કે તેમાં પ્રાથમિક વસ્તુની જે માંગ છે એ ઝડપથી વધશે કે તમારે જે જોતું છે તો તમારી 3 જરૂરિયાત જે છે પ્રાથમિક વસ્તુમાં આવે છે, રોટી, કપડાં અને મકાન, તો તમે એ રીતે પ્રથમે સંતોષશો અને ત્યારબાદ તમારી તમામ મોજ શોખની જે વસ્તુઓ છે એ તમે ધીમે ધીમે વધારતા જશો. નંબર 4 છે કે શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસના કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતામાં વધારો આવે છે. વિકાસના કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. મહેનત કરવાનું અને કામ કઢાવી લેવાનું જે વલણ છે એ અભ્યાસની ગુણવત્તા સાથે તમારી જેટલી લાયકાત હશે એ લાયકાતના પ્રમાણમાં તમને ત્યાં મેન પાવર જે છે એ ઓટોમેટિક વધી જાય છે અને પરિણામે તે તંત્ર ગતિશીલ બનતું હોય છે. મૂડી સર્જનમાં વધારો. તો કે વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે, નવા સાહસિકો જે છે એ આગળ આવે અને તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં મોટો વધારો કરે. દાખલા તરીકે તમે અનિલ અંબાણી કે મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણી, રતન ટાટા અથવા તો પછી અદાણી ફાર્મ છે, અદાણી કંપનીઝ છે, તો તમે તેના દરેકના પ્રોપ્રાઇટર કે તમે કોઈ પણ ભારતની વેલ નોન મલ્ટીનેશનલ કંપની લઈ લો કે પછી સ્વદેશી કોઈ કંપની લો કે જે નાનું સ્ટાર્ટઅપ હોય એ તમે લઈ લો, તો દરેકમાં તમને આ પ્રકારનું મૂડી સર્જન જે છે જોવા મળશે. તેમાં સતત વધારો થતો હોય છે. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર કે પછી સંદેશ જે છે તેમાં દર રવિવારે અને બુધવારની પૂર્તિમાં તમને આ પ્રકારના લેખ આવે છે. આને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એન્ટરપ્રિન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકતા. તમે જ્યારે આગળ ઉપર મોટા ધોરણમાં ભણશો તો તમારે આના વિશે વધુ જાણકારી મેળવવાની આવશે, તમે તેના વિશે વધુ જાણી શકશો. એન્ટરપ્રિન્યોરશિપ, તો એન્ટરપ્રિન્યોર જે છે શું છે અને કેવી રીતે નાના પાયાથી મોટા પાયે તેનું ઉત્પાદન થાય છે. એક ફિલ્મ તમે જોયું હશે કદાચ, પેડમેન, તો તેની અંદર પણ આ પ્રકારની વાત કરે છે કે જેમાં શરૂઆત જે છે ખૂબ નાની હોય છે, પછી અંતે ધીમે ધીમે ખૂબ આગળ મોટા પાયા ઉપર તે પોતાની શરૂઆત જે છે વધારી દેતા હોય છે. તો આ દરેકમાં કંઈક ને કંઈક સર્જન થાય છે તો શ્રમ પણ વધે છે, માંગમાં પણ પરિવર્તન આવે અને ગુણાત્મક પરિવર્તન પણ પછી સમાજમાં લાવી શકાય અને સતત ચાલતી પ્રક્રિયા હોવાથી મૂડી સર્જનમાં તેમાં સતત વધારો થાય છે. સાથોસાથ ટેકનોલોજીમાં ફેરફાર થાય. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા, લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બન્યો છે. તો આ પણ એક માધ્યમ છે કે જેમાં અગ્નિ ઉપર પહેલાં બધું ચાલતું હતું, પાણી ઉપર એટલે વરાળ ઉપરથી ચાલતું હતું. ત્યાર પછી જેવી રીતે નવી નવી વસ્તુઓ શોધખોળ થતી ગઈ એ પ્રમાણે કોલસો જે છે તેના આધારિત ઉદ્યોગો, લિગ્નાઇટ, વિટુમિનસ આધારિત ઉદ્યોગો છે તે આવી ગયા, થર્મલ પાવર સેક્ટર આવી ગયા. હાલમાં તમે જુઓ તો રેડિયો એક્ટિવિટી સેન્ટર જે છે, અણુ પરમાણુ આધારિત જે ભઠ્ઠીઓ છે તેના ઉપર બધું કામ ચાલે છે. તો આ રીતે પણ વિકાસ દર ઝડપી બનાવી શકાય. અને બીજું કે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય.
અમુક પ્રકારનો ફેરફાર થઈ ગયા પછી વિકાસ જે છે પોતે પોતાની રીતે જ આગળ વધતો હોય છે. જેવી રીતે જેવા નવા નવા ફિલ્ડ્સ કે નવું ઉદ્યોગ સાહસિકો બજારમાં આવતા જ હશે, માંગ જોતી જોવાનું કે માંગ શું છે, કોની માંગ છે, અને ત્યાર પછી આ ટેકનોલોજી જે છે તેમાં ફેરફાર થતો જાય અને પછી પ્રક્રિયા ઓટોમેટિકલી આગળ વધતી જાય છે. આ વિકાસ જે છે તેની મર્યાદા શું છે? મર્યાદા પહેલી છે કે આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે, પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. કોઈ એક ગામ કે કોઈ એક શહેર પોતે કેટલી પ્રગતિ કરે છે તે તમે જોઈ શકશો, પરંતુ એ ગામની અંદર વસતો વ્યક્તિ જે છે, વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ, એ પોતે કેટલી પ્રગતિ કરે છે તમે તેનો આંક આપી શકતા નથી. કહી શકાય કે સુરત છે, બરોડા છે કે અમદાવાદ કે ભાવનગર, મોટા શહેરો જે છે એ સતત વધી રહ્યા છે, વૃદ્ધિ પામી રહ્યા છે. તમે ત્યાં શહેરની વાત કરો છો, પણ ત્યાંનો જે નાગરિક જે છે, સામાન્ય માનવી જે છે, એ કેવી પ્રગતિ કરે છે તમે તેનો તાદ્રશ હિસાબ જે છે તે આપી શકતા નથી. નંબર 2 કે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે અને તેનું માપ જે છે એ કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. ત્રીજું, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી, એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું ન કહી શકાય. ખાસ આ લાઈન યાદ રાખશો તમે. અને મેં તમને અગાઉ પણ પ્રશ્ન પૂછ્યો તો તમે જાણી શકો છો ગૂગલમાં સર્ચ કરીને કે ભારતમાં આર્થિક વિકાસ કેવી રીતે થાય છે, જો થાય છે તો કેવી રીતે, ન થાય તો કેવી રીતે. તમે તમારા જવાબમાં હા અને નામાં કારણ આપી શકો છો, જેમાં તમને અહીંયા પણ એક પ્રશ્ન આપી દીધો છે જવાબના ભાગરૂપે, એ પણ તમે સમજાવી શકો છો. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત શું કહે છે? આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ થાય. આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી, લોકોના મનોવલણ બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું લોકોના મનોવલણ સાથે બદલાઈ જાય. તેથી જ જીરાલ્ડ મેયરે જણાવ્યું છે કે, નામ યાદ રાખશો, જીરાલ્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વૃદ્ધિ વત્તા પરિવર્તન. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતને નીચે મુજબ રજૂ કરી શકાય. અહીંયા ખાસ વાત કરી છે કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચે તફાવત છે. બીજું કે લોકોના મનોવલણ બદલાતા નથી. હાલમાં દરેક વ્યક્તિને, ભારતની અંદર આપણે જો વાત કરીએ તો હાલની જે સ્થિતિ છે કોરોના વાયરસની, તો દરેક વ્યક્તિ પાસે એક જ ચોઈસ છે, કોરોનાથી બચવું તો છે પણ માસ્ક પહેરવું નથી. લોકોના મનોવલણ બદલાતા નથી, કારણ કે તેની અંદર એક મહત્ત્વનો ફાળો છે શિક્ષણનો અભાવ. નંબર 2 કે આર્થિક વિકાસ જે છે તે પણ અહીંયા અવરોધ ઊભો કરે છે. અહીંયા વૃદ્ધિ વત્તા પરિવર્તન, પરિવર્તન થાય છે તો સામે વૃદ્ધિ નથી થતી, અને જો વૃદ્ધિ આવતી હોય તો પછી પરિવર્તન આવતું નથી. વૃદ્ધિ થાય છે, ઉંમરમાં વૃદ્ધિ થાય છે, પણ તેની સામે કોઈ પ્રકારનું અહીંયા પરિવર્તન આવતું નથી. જો જૂની જે આપણી માન્યતા છે, રૂઢ માન્યતાઓ છે, તેને આપણે છોડવા તૈયાર નથી. તો અહીંયા વાત છે તમારી પાસે તફાવતના મુદ્દાઓની. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કોને કહેવાય? નંબર 1 કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, તો આર્થિક વિકાસ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે, તો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તન થાય છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે, તો અહીંયા આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે, તો આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. અહીંયા પણ તમારે એક પ્રશ્ન વિચારવાનો છે, વિકસિત દેશ કોને કહેવા અને વિકાસશીલ દેશ કોને કહેવા? આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, અહીંયા કાર્ય જે છે મુશ્કેલ છે. વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, તો અહીંયા આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય, આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે, અને આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી, જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આમ જોઈએ તો આ તફાવત છે, પરંતુ અંતિમ જે ટોપિક છે તેના આધારે એવું કહી શકાય કે આ એક સિક્કાની બે બાજુઓ છે.
આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી, અથવા તો આર્થિક વિકાસ જે છે એ આર્થિક વૃદ્ધિ વિના શક્ય નથી. તો અહીં સુધીના ટોપિકમાં તમને કોઈ પણ શાબ્દિક સંકલ્પનામાં ડાઉટ હોય, શંકા હોય તો આપ ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરી દેશો અને આ કન્સેપ્ટ જે છે આપણો એ ક્લિયર કરી લેશો. ખાસ યાદ રાખશો કે તમારી પાસે વિડીયો લિંકમાં અન્ય જે 6 વિડીયો લિંક તમને આપેલી છે તે જોવાનું ન ચૂકશો, જેથી તમારે આ કન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જશે. અને આજની વિડીયોની અંદર તમને જેટલા પણ શબ્દો આવ્યા છે, શાબ્દિક શબ્દો આવ્યા છે, મોટાભાગના તમે ધોરણ 11માં ભણી જ ગયા છો, છતાં પણ કોઈ ડાઉટ લાગે તો આપ ચોક્કસથી તેને શેર કરી શકો છો.